Good morning. Praise the Lord. Blessing Foundation Ministry હું આપનો ભાઈ સામ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર વર્ણન કરીશું. થેસલોનિકીઓને બીજો પત્ર તેનો 3 અધ્યાય તેની 16મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, હવે શાંતિના પ્રભુ પોતે સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમને શાંતિ આપો. પ્રભુ તમ સર્વની સાથે હો. વલાઓ, આ તો 3 અધ્યાય અને 16મી કલમ કે જ્યાં પ્રભુ ઈશ્વરની શાંતિ સર્વ સમયે તથા સર્વ પ્રકારે તમારી સાથે રહે એ બાબતો વિશે વચન આપણને કહે છે. અને યોહાન 3:16 પણ જો તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે, ઈશ્વરે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો એટલે કે ઈસુ ખ્રિસ્ત આપી દીધા. એ સારું કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પ્રાપ્ત કરે. વલાઓ, ઈશ્વર પિતાએ પોતાના એકના એક દીકરાને આપ્યા અને આ દીકરા આ જગતની અંદર કે જે કલેશથી ભરાયેલું, અજંપાથી ભરાયેલું, પ્રશ્નોથી ઘેરાયેલું છે, ત્યારે તેમાં યોહાન 14:27 પ્રભુ ઈસુ કહે છે કે મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. અને જગત આપે છે તેવી નહીં, પણ એમની શાંતિ કે જે સગળી સમજ શક્તિની બહાર છે. અને વલાઓ, આપણા પ્રભુને યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર શાંતિના સરદાર એવું પણ નામ આપવામાં આવ્યું છે. અને આ શાંતિના પ્રભુ આપણને સર્વ સમયે અને સર્વ પ્રકારે તે શાંતિ આપવાને માટે સામર્થ આપનાર પરમેશ્વર છે. એટલે કે હું તમને આ બાબત એવી રીતે સમજાવવા માંગુ છું કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિમાં પ્રભુ ઈશ્વરની શાંતિ તમને સ્થિરતા આપશે. બાઇબલમાં જ્યારે પિતરને જેલની અંદર પૂરી દેવામાં આવ્યો અને તેને સાંકળોથી બાંધેલો હતો, અને તમે જુઓ કે એ સમયની અંદર તેને મારી નાખવા માટેનું એક બહુ મોટું કાવતરું હતું, પરંતુ પિતર તો જેલની અંદર શાંતિમાં ઊંઘી ગયો હતો. અને એ વ્યક્તિને એવી કોઈ ચિંતા નહોતી, કારણ કે પ્રભુ ઈશ્વરની શાંતિ તેના હૃદય અને તેના મન પર રાજ કરી રહી હતી. અને તમે જુઓ કે એ પરિસ્થિતિની અંદર પ્રભુ પોતાના દૂતને મોકલી આપીને પિતરને એ પરિસ્થિતિમાંથી છોડાવે છે. વલાઓ, ઈસુ ખ્રિસ્ત જ્યારે એમના શિષ્યોની સાથે હોડીમાં જતા હોય છે એક પારથી બીજે પાર, ત્યારે બાઇબલ એવું કહે છે કે સમુદ્રમાં મોટું તોફાન ઉદ્ભવ્યું. અને એ તોફાનની અંદર પણ જો આપ જુઓ તો ત્યાં બધા શિષ્યો તોફાનને જોઈને ગભરાઈને બૂમો પાડે છે, પરંતુ ઈસુ તો બહુ શાંતિથી ઊંઘી રહ્યા છે. એનું કારણ શું વલાઓ? કે પ્રભુ ઈસુ પોતે જે શાંતિના સરદાર છે, એ પરિસ્થિતિને જોઈને ભયભીત નથી થતા, પરંતુ એમની અંદર જે શાંતિ છે એ તોફાનમાં પણ તેમને શાંત રાખવા માટે સમર્થ છે. ઘણી બધી વાર આપણે આપણા હૃદયથી વ્યાકુળ થઈ જઈએ, ચિંતાતુર થઈ જઈએ, આપણે એવું વિચારવા લાગીએ કે હવે શું થશે, કેમનું થશે, કેવી રીતે થશે. પરંતુ પ્રભુ ઈશ્વરની શાંતિ જો આપણે આપણા હૃદયમાં સ્વીકારી છે તો તે સર્વ સમયે અને સર્વ પ્રકારે આપણને શાંતિ આપવા માટે સમર્થ છે. અને વલાઓ, પ્રભુ પોતે આપણી સાથે છે. તો તમારા જીવનમાં કઈ પણ પરિસ્થિતિ કેમ ન ચાલી રહી હોય, તમારે પ્રભુ ઈશ્વરની શાંતિને તમારા જીવનમાં માંગવાની છે. તમારે પ્રભુ ઈશ્વરને કહેવાનું છે કે પ્રભુ તમારી શાંતિ મારા હૃદય, મારા મન પર રાજ કરે.
જ્યારે બનાવો તે રાજ કરશે, ત્યારે શત્રુના કોઈ કાવતરા તમારા પર રાજ નહીં કરી શકે. કોઈ પહાડ જેવા પ્રશ્નો તમારા માથા પર તમને ચિંતાતુર નહીં કરી શકે. પરંતુ ઈસુ ખ્રિસ્તની શાંતિ એ તમારા હૃદયને, તમારા મનોને એવી રીતે સંભાળશે કે તમે શાંતિમાં, આનંદમાં, તમે મસીહ ઈશુમાં તમારું જીવન ઉત્તમ રીતે પસાર કરી શકશો. ત્યારે પ્રભુ આજનો વચન સમજવાના માટે અને તેમની શાંતિ લઈને ચાલવા માટે આપ સર્વને સહાય કરો, એ જ પ્રાર્થના છે. આવો આપણે આજના વચનના અનુસંધાનમાં પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના વચનને માટે તમારો આભાર માનીએ છીએ. પિતા, તમે તમારા શાંતિના પુત્રને અમારે સર્વ જગતમાં મોકલી આપ્યા અને પ્રભુ સર્વ સમયે સર્વ પ્રકારે અમને શાંતિ આપે છે. દરેક પરિસ્થિતિઓની અંદર, દરેક સંજોગોની અંદર, ત્યારે ખ્રિસ્ત ઈશુની શાંતિ અમારામાં બનેલી રહે એવી મારી પ્રાર્થના છે. પ્રભુ, તમે હંમેશા અમારી સાથે અમારી પાસે રહો. આજનો દિવસ અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ ઈશુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.